બીજાનું દુઃખ સમજવા અંદર માણસનું હોવું જરૂરી છે. સંવેદના વગર કોઈની વેદના વાંચી નહીં શકાય અને લાગણી વગર એને સમજી પણ નહીં શકાય. આપણા વર્તન અને વ્યવહાર જ બીજાના દિલમાં ઉતારી પણ શકે છે અને બહાર નીકાળી પણ શકે છે. આપણી જાતને એવી રીતે તૈયાર કરજો કે કોઈની સમસ્યા કે દુઃખ ન બને, હંમેશા શાંતિ અને સમાધાન કરાવી શકે. સુખી રહેવા માટે ફક્ત પૈસા, મોટું ઘર કે સગવડતા જ નહીં, પણ ઘરનો સારો માહોલ, બધાનું વર્તન અને લાગણીસભર વ્યવહાર હોવો પણ એટલો જ જરૂરી છે. સંબંધોમાં મજા લેવી હોય તો ગણતરી અને માગણીને છોડો. લાગણીઓ અને કર્તવ્ય તરફ ધ્યાન આપો. જીવનમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિથી ડરવું કે હારવું નહીં. કાં તો પરિસ્થિતિ જીવનને બદલશે, નહીંતર શીખ અને અનુભવ આપીને જશે. જ્યારે અંદરથી વિચારોને બદલીએ છીએ ત્યારે બહારનું બધું બદલાઈ જાય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.